ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફરલો સ્ક્વોડના સ્ટાફને મળેલી બાતમીના આધારે ભાવનગર અમદાવાદ હાઇવે પર શિવ પેટ્રોલિયમ સામે રોડ ઉપરથી પસાર થતી કારને અટકાવીને તલાશી લેતા આગળના ડેસ્કબોર્ડ તથા 3 દરવાજાના પડ્યા તથા પાછળના ભાગે આવેલ બમ્પર તથા બ્રેક લાઇટો ખોલી તપાસ કરતા તેમાંથી ઇંગ્લિશ દારૂની 113 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹3,43,720 ગણીને કુલ ₹6,48,720ના મુદ્દામાલ સાથે રાજસ્થાન રહેતા ઘમંડારામ લાધુરામ ખીચડ બિશ્નોઈ અને જામનગર જિલ્લાના રહેવાસી કુલદીપસિંહ દશરથસિંહ જાડેજાને ઝડપી લઈ વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।